પોરબંદર જિલ્લામાં શાળાએ જતા બાળકોમાં મોબાઈલનો ઉપયોગ વધ્યો છે, ત્યારે શાળામાં મોબાઈલ ફોનના ઉપયોગને લઈને સરકારના પરિપત્રનું પાલન કરવા બાબત વિદ્યાર્થી નેતા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે શાળા પરિસરમાં મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર શૈક્ષણિક અથવા જરૂરિયાત પૂરતો જ મર્યાદિત રહે તે જરૂરી છે। શાળાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર નિયંત્રણ મૂકવા સરકારે 2010માં શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા મોબાઈલ ફોનના બિનજરૂરી ઉપયોગ પર નિયંત્રણ રાખવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, છતાં અનેક સ્થળોએ તેનો પૂરતો અમલ થતો ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે। આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે, પરંતુ તેનો અતિરેક વિદ્યાર્થીઓના ભણતર, માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક વિકાસ માટે ચિંતાજનક બની રહ્યો છે। ઘણી શાળાઓમાં હોમવર્ક પણ ઓનલાઈન આપવામાં આવતું હોવાથી નાના બાળકોમાં સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે। સ્ક્રીન ટાઈમના કારણે આંખોની સમસ્યાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। ઘણી નાની વયે બાળકોને ચશ્મા પહેરવાની જરૂરિયાત પડે છે, ત્યારે શાળામાં મોબાઈલ ફોનના ઉપયોગને લઈ અને સરકારના પરિપત્રનું પાલન કરવા બાબત વિદ્યાર્થી નેતા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। શાળામાં બિનજરૂરી મોબાઈલના વપરાશને લઈ અને સરકાર દ્વારા જે 2010માં જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તે પરિપત્રનો અત્યારે ઘણી શાળાઓ ઉલાળ્યો કરતી હોય તેવું ધ્યાને આવ્યું છે। આને લઈ અને શિક્ષણ અધિકારીને એક રજૂઆત કરવામાં આવી છે કે જે પરિપત્ર છે તેમનું યોગ્યપણે પાલન કરવામાં આવે અને જે આપણે બિનજરૂરી જે શાળામાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે તેને જોખમી રૂપ અત્યારે આપણે ગણી શકીએ, કારણ કે આપણે જ્યારે બાળકોની જ વાત કરીએ છીએ કે જ્યારે શાળામાંથી જે હોમવર્ક આપવામાં આવે છે અત્યારે મોસ્ટ ઓફ હોમવર્ક મોબાઈલમાં જ આપવામાં આવે છે, જેના કારણે જે નાના બાળકોનો છે જે સ્ક્રીન ટાઈમ છે એ વધુ છે, જેને લઈ અને તેને માનસિક અસર પણ થતી હોય છે। તેની જે ચશ્મા નાની ઉંમરે બહુ નાની વયે ચશ્મા આવી જતા હોય છે અને તણાવ પણ અનુભવતા હોય છે, કારણ કે વધુ પડતો સ્ક્રીન ટાઈમ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે મોટા માટે જોખમી હોય છે તો નાના બાળકો માટે કેટલું જોખમી હોય તે આપણે સૌ જાણી શકીએ। ત્યારે જે હોમવર્ક જ છે તે શાળામાં અથવા ત્યાં શાળામાં જ લખાવી આપવામાં આવે, સમજાવીમાં આપવામાં આવે તો જે આ બાળકોને જે વધુ પડતો જે સ્ક્રીન ટાઈમ છે તે ન જોવો પડે। જે આ ઓનલાઈન હોમવર્કને કારણે ઘણા બાળકોને કન્ટિન્યુ મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને એના કારણે બીજું હોમવર્ક તો થતું સાઈડમાં રહે છે, પણ બીજા મનોરંજનમાં પણ પોતાનો ટાઈમ વિતાવતા હોય ત્યારે એને ધ્યાને રાખી અને તાત્કાલિક ધોરણે આ પરિપત્રનું કડકપણે પાલન થાય તેવું શિક્ષણ અધિકારીને એક રજૂઆત કરવામાં આવી છે। સ્કૂલ સંચાલકોએ જ્યાં શક્ય હોય ત્યાં હોમવર્ક શાળામાં જ સમજાવી અને લખાવી આપવામાં આવે તો મોબાઈલ પરની નિર્ભરતા ઘટી શકે અને વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણની સંયુક્ત જવાબદારી નિભાવવા માંગ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।